સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો ડીજીપી વિકાસ સહાય આજે રાજકોટમાં હતા ને ત્યાં ઓલ ઇન્ડિયા પોલીસ વચ્ચે જે હોકી ટુર્નામેન્ટ જે રમાવા જઈ રહી છે તેનો આજથી શુભારંભ કરાવ્યો છે। મોટી સંખ્યામાં પોલીસનો જે દળ છે ત્યાં ઉપસ્થિત હતો ને તેની વચ્ચે રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો ડીજીપી વિકાસ સહાયના હસ્તે આજથી એ પ્રારંભ કરાવવામાં આવ્યો છે। હોકી ચેમ્પિયનશિપમાં દેશના 20 જેટલા રાજ્યોના પોલીસ દળોની ટીમો જે છે તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે। આજથી થયેલી ચેમ્પિયનશિપ એ 14 ડિસેમ્બર સુધી એ ચાલવાની છે, તો સાથે જ 15 ડિસેમ્બરે ચેમ્પિયનશિપની એક ક્લોઝિંગ સેરેમની જે છે તે પણ યોજવામાં આવશે। સાથે જ રાજકોટમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં કુલ 32 ટીમો જે છે તે ભાગ લઈ રહી હોવાના સમાચાર છે। તો સાથે જ ડીજીપીની અધ્યક્ષતામાં અલગ અલગ 10 કમિટીની રચના પણ ત્યારે કરવામાં આવી છે। તો સાથે જ રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ આ હોકી ચેમ્પિયનશિપનો જે કાર્યક્રમ હતો ને આજથી જેમનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ રાજકોટની અંદર મોટી સંખ્યામાં પોલીસ બળ જે છે તે આજે જોવા મળ્યો છે અને સાથે જ પરેડનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડીજીપી વિકાસ સહાય સહિતના કેટલાય મોટા અધિકારીઓ જે છે તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ હોકી ચેમ્પિયનશિપને લઈને ડીજીપી વિકાસ સહાયે શું નિવેદન આપ્યું એમને સાંભળીએ। આજ રોજ રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં 74 ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકારની ગૃહ મંત્રાલયમાં એક ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ છે, જે બોર્ડના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં દર વર્ષે અલગ અલગ રમતોમાં રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવતી હોય છે। ગુજરાત માટે અને રાજકોટ માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે આ વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે 74th હોકી ટુર્નામેન્ટ પોલીસની યજમાની કરવાની તક ગુજરાત પોલીસને આપી છે। આજે આ ઉદ્ઘાટન સમારંભમાં અલગ અલગ રાજ્યોના અને અલગ અલગ કેન્દ્રીય પોલીસ બળોના પુરુષોની 24 ટીમ અને મહિલાઓની 8 ટીમ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આજે હાજર રહ્યા હતા। ખૂબ ભવ્ય ઉદ્ઘાટન સમારંભનું આયોજન થયું। આપણા દેશમાં હોકીની એક ખૂબ ગૌરવશાળી પરંપરા રહી છે। ઓલિમ્પિકના ગોલ્ડ મેડલથી લઈને આ પરંપરાને જાળવી રાખવા માટે પોલીસના જવાનો પણ હોકીના રમતમાં ખૂબ ઉત્સાહથી રમતા હોય છે અને ભાગ લેતા હોય છે। દેશમાં હોકીની જે ગૌરવશાળી પરંપરા છે એની સાથે સાથે યુનિફોર્મ્ડ સર્વિસીસમાં રમત ગમતની પણ એક ગૌરવશાળી પરંપરા રહેલી છે। એ રાજ્ય સ્તર હોય કે રાષ્ટ્રીય સ્તર હોય, પરંતુ યુનિફોર્મ સર્વિસીસ પોલીસ પર્સનલ છે એ લોકો રમતમાં ખેલમાં પ્રતિયોગિતાઓનું આયોજન કરતા હોય છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે। એનું કારણ છે કે જે કોર પોલીસિંગ વેલ્યુઝ છે, એકબીજા સાથે સંકલન, એકબીજા સાથે કોઓર્ડિનેશન, એકબીજા સાથે કોઓપરેશન, એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ, એ પોલીસિંગની જે કોર વેલ્યુઝ છે એ જ કોર વેલ્યુઝ અલગ અલગ સ્પોર્ટ્સમાં અલગ અલગ રમતમાં પણ જોવા મળે છે। એટલે પોલીસ જેવી બળમાં રમતગમતનું જો આ પરંપરા છે એ કોર પોલીસિંગ વેલ્યુઝ સાથે સંકળાયેલી બાબત છે। આજે આપણા માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું યજમાની કરવાનું તક ગુજરાત પોલીસને અને ખાસ કરીને રાજકોટ શહેર પોલીસને મળી છે। ધન્યવાદ।